આગળ વાત કરીએ મહત્વના સમાચાર વિશે તો હિમાચલ પ્રદેશના શિમલામાં માંડ મસ્જિદ વિવાદ શાંત પડ્યો ત્યારે હિમાચલના મંડીમાં મસ્જિદને લઈને વિવાદ થયો। મંડીમાં મસ્જિદ કમિટી દ્વારા કેટલાક ભાગમાં અવૈધ નિર્માણ કરવામાં આવ્યું હોવાના આરોપ સાથે હિન્દુ સંગઠનોએ રેલી યોજી। રેલી મંડી ચોક તરફ આગળ વધી રહી હતી ત્યારે તેને અટકાવવા પોલીસે પ્રયત્ન કર્યા, જે બાદ પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો। घटना प्रकाशમાં આવતા મંડી પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં આવી। પ્રશાસને મસ્જિદમાં વીજળી અને પાણીનું કનેક્શન કાપી નાખ્યું હતું। એક તરફ હિમાચલ પ્રદેશના શિમલાના સંજોલીમાં હિન્દુ સંગઠનો દ્વારા અવૈધ મસ્જિદ નિર્માણ મામલે વિરોધ કરવામાં આવ્યો અને ત્યારે હવે મંડીમાં પણ આ વિરોધ શરૂ થયો છે। મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો દ્વારા મસ્જિદના ગેરકાયદેસર નિર્માણ મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ વિરોધ કરી રહેલા લોકો પર પોલીસ દ્વારા વોટર કેનનનો પ્રહાર કરવામાં આવ્યો હતો અને આ લોકોને વિખેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। હિમાચલના મંડીમાં મસ્જિદના અવૈધ નિર્માણ સામે હિન્દુ સંગઠનો રોષ વ્યક્ત કરી રહ્યા છે। રસ્તા પર ઉતરી વિવિધ પ્રકારના બેનર સાથે સૂત્રોચ્ચાર કરીને આ મસ્જિદનું ગેરકાયદેસર બાંધકામને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે। મંડી પ્રશાસને અવૈધ નિર્માણ સામે કાર્યવાહી કરી એક તરફ હિન્દુ સંગઠનોમાં રોષ છે। મસ્જિદમાં વીજળી અને પાણીનું કનેક્શન પણ કાપવામાં આવ્યું છે। તો હિમાચલના મંડીમાં વિરોધ પ્રદર્શનને લઈને ભારે હંગામો થયો અને પોલીસ દ્વારા આ તમામ પ્રદર્શનકારીઓને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો।